હાલો ગામના વાલો પેડા ખાવા, આ ગાંડાએ ફોર્ચ્યુનર લીધી. હાલો ગામના વાલો પેડા ખાવા, આ ગાંડાએ 50 લાખની ફોર્ચ્યુનર લીધી. હાલો છોકરાઓ પેડા ખાવા, આ ગાંડાએ ફોર્ચ્યુનર લીધી. એ ડોશી બહાર આય. એ હું ડોરાડ્યું નાખે. એ આપણા ગામના ઓલા ગાંડા નો રહ્યા, ઈ 50 લાખની ફોર્ચ્યુનર લાયા, તે પેડા ખાવા બોલાવે હે. એ હાલો હાલો પેડા ખાવા જવી, મારે કેટલાય પેડા ખાઈ જાવ. હાલો કહેગા. હાલ હાલ હાલ. હાલો છોકરાઓ પેડા ખાવા, આ ગાંડાએ ફોર્ચ્યુનર લીધી. ગાંડાએ ફોર્ચ્યુનર લીધી. એ છોકરાઓ પેડા લઈ લો, પેડા લઈ લો. ગાંડાએ ફોર્ચ્યુનર લીધી. લઈ લો લઈ લો. હા હાલો ગામના પેડા ખાવા, ગાંડાએ ફોર્ચ્યુનર લીધી. મારું દીકરું ઓલા ગાંડા મોટર લાવ્યા. હાલો પેડા ખાવા જવું છે. એ આય આવો આય. ઓલા ગાંડા મોટર લાવ્યા છે. જો હાલો હાલો પેડા ખાવા જવું છે. હા હાલો ગામના પેડા ખાવા, ગાંડાએ ફોર્ચ્યુનર લીધી. 50 લાખની ફોર્ચ્યુનર ગાંડાએ લીધી. આજ હવારનો ગામમાં દેકારો થાય કે પેડા ખાવા હાલો, પેડા ખાવા હાલો. ગામમાં નક્કી કોક વાહન બાહન લાવ્યું હોય છે, એ ઠોઠા જેવું ટ્રેક્ટર બેક્ટર લાવ્યા હોય. બાકી ગામમાં કોઈ મારા ઘોડે આમ જો ગાડીઓ બાડીઓ લઈ ન શકે. આખા ગામમાં વધારે પૈસા વાળો જ હું છું. હું સવા ગામનો સરપંચ, કોઈનો મેક નથી કે આમ જો હારી હારી ગાડી લઈને ફરી શકે. એ બાપુ આઈ નિરાતે બેઠા બેઠા છાપુ વાંચો. તમને કઈ ખબર છે ગામમાં શું હાલે? ના ગામમાં શું હોય? એ આપણે છે ને આ મોટી મોટી કરવામાં રહી ગયા, અને આપડા બે ગાંડા નથી ગામના, ઈ ફોર્ચ્યુનર ગાડી લઈ આવ્યા. એ બટા, તું તારા બાપાની વાયડા ન કર. હવે કઈ ગાંડા થોડી ફોર્ચ્યુનર લઈ શકે? એની પાસે પૈસા ન હોય, હે એને આટાઈ ન હોય. તું શું વાયડા કરે તારા બાપાની? એ બાપા હું વાયરાઈ નત કરતી. તમને વિશ્વાસ ન આવે ને તો જાવ ગામના ચોરે ને જોઈ આવો. આખા ગામને પેંડા ખવડાવે છે. હે હા અરે બાપ રે, ગાંડાને તો લુગડા પહેરવાનો મેક ન હોય. એ હાલ તો બાબલા, હાલ તો આપણે ગામમાં જઈને આટો મારવો. હાલ તો. હાલો ગામના વાલો પેડા ખાવા, આ ગાંડો ફોર્ચ્યુનર લાયો. હાલો ગામના વાલો પેડા ખાવા, આ ગાંડાએ 50 લાખની ફોર્ચ્યુનર લીધી. આ હે બધા ગામના આયા. ગાંડાનો તો વટ પડી ગયો. ગાંડા તે લીધી? મેં લીધી ને. લઈ લો પેડા લઈ લો. લાય લાય. આ ગાંડાએ લીધી. ગાંડા એક આટો જ મરે. હે ડોશી, હજી મેં હરખો આટો ન મર્યો ને તને મરાવું? આ તો કાંઈ ને આમ દાડી આવશે તે બે લીધી. હા તે વાંધો નહીં. હાલો ગામના પેડા ખાવા, ગાંડાએ લીધી 50 લાખની ગાડી. હાલ ગામનો સરપંચ જોવાય. મારી મમતા બતા કેતી હતી વાત સાચી. આ ગાંડાએ તો આચુકા 50 લાખની ફોર્ચ્યુનર લીધી. અરે બાપ રે. એ ગાંડા આ તે જ લીધી? મેં લીધી. કોને લીધી? અરે બાપ રે, તારી જાતના તારે તો કપડા પહેરવાનો વેક નથી. આ 50 લાખની ફોર્ચ્યુનર તે કઈ રીત લીધી? ઈ લીધી ને. એ સરપંચ, તારી પાસે એટલા બધા પૈસા આયા ક્યાંથી? એ પછી કહું પેલા પેડો ખાવ. પેલો નથી ખાવો. પેલા મને ઈ કે કાતે રોકડે લીધી, કપતે લીધી. અરે રોકડા આપ્યા 50 લાખ રોકડા. 50 લાખ રોકડા? 50 લાખ નો ઢગલો કર્યો. અરે બાપ રે, એની મને હું સરપંચ છું તોય આવી ગાડી ન લઈ શકું, અને તું ગાંડો ઉઠીને તે આવી ગાડી લીધી? એ સરપંચ તું નો લઈ એક, પણ આ ગાંડાએ લીધી ને એમ વાત છે. અરે બાપ રે. ઓય, હું સવા ગામનો સરપંચ, મને બધી હાસી વાત કરી દે કે તે ફોર્ચ્યુનર લીધી કઈ રીતે? હાલ હું લેવા કહું? નથી કેવું. જાવ. નથી કેવું? નથી કેવું. સાનો માનો કહી દે, નકર હમણાં પોલીસને ફોન કરીને પોલીસ આવશે ને ઠાઠા રાટા કરશે ને ત્યારે તાર કેવું જોઈશે? તો કહી દો પોલીસ ને, પણ હું થોડો બીવું કાંઈ. આ તો મારો દીકરો માનતો જ નથી. તાર નથી કેવું? અરે ઈ તો રાજ છે, ઈ કોઈ નો કહેવાય. કાંઈ વાંધો નહીં, પોલીસને ફોન કરું. તું કરી દો તઈ. હાલો સાહેબ, હું ફતેપુરથી સરપંચ બોલું. તમે ખાય અમારા ગામમાં આવો, ઇમરજન્સી કેસ છે. અરે ઉતાવળ રાખજો. વાંધો નહીં, હમણાં સાહેબ આવે. તારી જાતના કેતો નથી ને તું. હમણાં બધું તારે કેવું જોઈશે. હાલે બાપલા. એ તો હું આજે નહીં કહું, કાલે નહીં કહું.
હજી લગી કોઈ નથી કીધું એ તો રાજ છે. હલો જેટલા મારી આ દાડી આવે ને એ બધા ગાંડા બની અને ઓલું મંદિર રહ્યું ને અહીંયા વાલો હા અને કોઈને પાછું ઓલા કહેવાનું નહીં ખબર હે ને ઈ થોડું કહેવાય. હા એમ આવો ફટાફટ. હાલે ભાઈ જાવ દે હાલ આપણે હાડે ધંધો કરવો પડશે ને હવે બાવો મોજ કરી. જવા દો જમાદાર ગયો કા ફતેપુરમાં સરપંચ નો ફોન આવ્યો તો કઈક ઇમરજન્સી કેસ છે ગયો કા જવા દો. હાલ હાલ બાબલા હાલ મારા દીકરા કેવા ગાંડા છે લે આપણને નો કીધું કે કાંતે ફોર્ચ્યુનર લાયા ને કઈ રીતે લીધી. હમણે પોલીસ વાળા અહીંયા જ આવશે તારા ઘરે આવે ને એટલે બધી ખબર પડી જાય છે. આ સરપંચ શું ફોન કર્યો કે ભાઈજા? એ ના સાહેબ અમારા ગામમાં કોઈ બાજુ નથી. તો શું કામ ફોન કર્યો? એ સાહેબ આબાજ આવો તમને આખી વાત કરું. અમારા ગામમાં બે ગાંડા રહેશે બહુ ખતરનાક છે તિયારના દીકરા. આમ જોવો સાહેબ એને લુગડા પહેરવાનો તો મેક નથી અને 50 લાખની ફોર્ચ્યુનર લાયા છે. શું તમારા ગામના ગાંડા એને લુગડા પહેરવાનો વેક નથી અને 50 લાખની ફોર્ચ્યુનર લાયા? હા તો તમારે એને પૂછાય ને આ કઈ રીતના તમે લીધી? એ સાહેબ અમે તો પૂછ્યું તું પણ મારા દીકરાએ અમને નો કીધું એટલે તો તમને ફોન કરીને મેં બોલાયા. મારા દીકરા મારા આવા ગાંડા કયા છે? 50 લાખની ફોર્ચ્યુનર લાયા બોલો. હા અને સાહેબ આમ જોવો ઈ ગાંડા રહ્યા ને બીજા ગાંડા ને હારે રખડાવે અને એને આમ જોવો રખડવાની 2000 રૂપિયા તો દાડી આપી. રખડવાની 2000 રૂપિયા દાડી આપે? હા એની હારે ખાલી રખડવાનું જ. મારો દીકરો મારો ઓય આ ગાંડો કેવો હોય છે? નક્કી ડાયરીમાં કઈ કારું છે બોલો. આને પકડવો કેમ હવે? સાહેબ મારી પાસે એક આઈડિયો છે. શું? આપણે એના રોકા ગાંડા થઈ જાવી અને એને હારે વ્યા જાવી હા એટલે ખબર પડી જાય હું કામ કરે હી. મારું બેટું ઈ હાસ હો. આપણે ગાંડા બની જાવી અને એને ભેગા રખડશું પછી પકડાય જ જવાનો રંગે આથી. એ આ ઘર કોનું છે? સાહેબ આ મારા માળાનું. એ તે તારા તૂટલા ફાટલા લુગડા હોય તમને દે ને ગાંડા રોકા બની જાય એમ નહીં? સાહેબ ઘરમાં પડ્યા છે મારા લુગડા. હાલો પહેરો હાલો. બતાય બતાય જા બાબલા બતાય. હવે તો બધી ખબર પડી જાય છે કે એ શું કામ ધંધો કરે છે અને કઈ રીતે ગાડી લીધી. સાહેબ આવે એટલી વાર છે. હા 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 આ સાહેબ કેરના તૈયાર થવા ગયા હજી નો આયા ક્યારે આવશે? એ સાહેબ આવો ને આવો ને. કા સરપંચ જોયું ને હવે લાગવી છે ને અસલ ગાંડા આજ. અરે બાપ રે એક નંબર તમે ગાંડા લાગો છો. તો પછી બાકી અમારો આઈડિયો કેવો છે? 1 નંબર. તો પછી એ હાલો આપણે જાવી. અને આમ જો સરપંચ અમે આગળ જાવી છીએ તમે છે ને વાહન વાય આવજો. આમ જો તમને હાથ પાડીને એટલે તરત એ પોગી જાય હો. વાંધો નહીં. અને એક વખત એને પકડાવા દો એ શું ધંધો કરે છે પછી આમ જો એના સોયતરા કાઢી નાખું. હાલો આપણે હાલો. સમજો બબલા હવે ખબર પડશે કે એને કઈ રીતે ફોર્ચ્યુનર લીધી. સમજો હાલ આપણે હવે સાહેબ વાયન વાયન સાહેબ હાલ. આ ગાંડા શેઠ જે નહીં આયા ક્યારે આવશે? આ મજા કોણ હાલે આવે? શી ખબર. એ ક્યાં ના હો ના શું કરો છો? કાંઈ નહીં અમે બાજુના ગામના સેવી અને આમ જો અમને કોઈ કામે નથી લઈ જતું તો તમારે ભેગા લઈ જાવ ને અમારા ખાવાના તૂટે ભૂખે મરી નહીં. હમણે ગાંડા શેઠ આવે ને એટલે એને હારે તમે વાત કરી લીજો. હા તે વાંધો ને ક્યારે આવશે? હમણે આવશે ટાઈમ થઈ જ ગયો હવે. હા હા આ આયા. હા આવડા જ શેઠ. વાંધો નહીં. આ તો મેં આજ 2 દાડિયા કીધું તો આ બીજા 3 ક્યાં થયા? હા કાંઈ નહીં અમે બાજુના ગામના સેવી અને ગાંડા જ છે અમને કોઈ દાડિયા નથી લઈ જતું ને અમારા ખાવાના તૂટે તો તમારે ભેગા લઈ જાવ ને. એવું છે હા કે આમ તો હમણાં કોઈ ધંધો સારો હાલે વાંધો નહીં. સાંભળો હું કહું એમ જ કરવાનું છે અને જો ફૂટી ગયા કે મારું કોઈને કહી દીધું કાંઈ
ત્યાં જે તમે જોવો ઈ તો ટાંગા ભાંગી જશે. હા હા બરોબર હાલે બેહો હાલો હાલો ડોશી બેસ સમજો અંદર નો બેતા બાકી ગયો બધા ગાડી બગડે છે. હાલ હાલ બાબુ હાલ. અહીંયા ઉભો રે મારા દીકરાએ આપણને ન કીધું કે હું કઈ રીતે 50 લાખની ફોર્ચ્યુનર લાવ્યો, પણ કાંઈ વાંધો નહીં, અમને નથી કીધું ને. હવે પોલીસ વાળા પાસે તારે કેવું જોઈ છે સમજો બાબુ. પોલીસ વાળા હાથ પાડે ને પછી જ આપણે અહીંયાથી જવું છે. હો તાહુ જ અહીંયા ને અહીંયા રે. હવે ઉતરો બધા. ધોકો આંજા આવ્યો બધા. ઓલા પડે ઉભા રહ્યો મેં બેહોશ કરવાની દવા લેતા આવી. સાહેબ આ બેહોશ કરવાની દવાનું શું કરતા હશે? સી ખબર હવે એ ઉપાધિ નો કરો, હમણાં બધી ખબર પડી જશે. આપણે એ ઉભા રહ્યો. દવાઈ ને ધરતી કયા ખાના મૂકી છે? ઓય તું એક કામ કર, તું પાછો જા મેડિકલ બેહોશ કરવાની દવા લઈ જા. ના ઓય તમે આ શું કરો? ઊભા છે ઉભા રહેવાની દાડી દેવાની? ઉભા રહેવાની દાડી દેવાની પણ શું કરવાનું અમને થોડી ખબર છે. એટલે તમે નવા હા નહીં? હા હા તે વાંધો નહીં. સમજો એકવાર સમજાઈ દેવું પછી ઘડીથી નહીં સમજાવું. અને સમજો હું ખાલી દેખાવનો જ ગાંડો છું, બાકી ગાંડો નથી, લોંડો છું. અહીંયા સમજાવું. હટાવો કવાર. હા હા આજ છે પૈસા. સાંભળો ધ્યાન દઈને મારી વાત સાંભળો. સમજો અમે રહ્યા ને એ દીએ ગાંડા બનીને રખડી અને રાતે રહ્યા ને ગામના છોકરા પકડી આવી અને પછી આને રહ્યું ને મુંબઈ જઈને વેચી દેવાના. અને સમજો એક છોકરાના 2 લાખ આવે. આ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 છે સીધા 16 લાખ. અને પછી રહ્યું ને ત્યારે આ ફોર્ચ્યુનર આવે. કઈ ગાંડા બનીને રખડે તો કોઈ ખાવાય નથી દેતા. હવે કારા કામ કરવા પડે. હે તમારે હવે વાત કરવાનું છે. જો હવે દાડી વચ્ચે બરાબર. હા હવે આમાં જે છોકરા બેભાન ન થયા હોય ને હરકા બેભાન કરો. હાલો એ કોઈ દવા લેવા જો હો ને તાળગીને ચેક કરો કયા બેભાન નથી. હાલો હાલો અમે આવી બિલ બનાવતા આવી. મારો દીકરો મારો તમારો ડોહા તો બહુ તૈયારનો દીકરો નીકળ્યો. મારા જાનો રાતે છોકરા પકડે અને પાછો દિવસનો વેચી દે. મોકો હારો છે અને જવા નથી દેવો. જો બોલાવું હાલ તો ઓય હાલ તું તું કરો દેવા. હાલ કીધું ને તને. મારા દીકરા શેઠ ને તું કરી દેવા મને. એકની દીકરીને હું કામ મારો મને તમારી મને? હું કોણ છું તને ખબર છે? કોણ છો? રે તું રે હાલે જો તું. અરે બાપ રે આ તો પોલીસ વાળા છે. તારી જાત ના સરપંચ ને બોલાવો હવે. સરપંચ હે બાબલા આપણને હાથ પાડ્યો. હાલ હાલ કાય કાલ. આવ્યો ગાયો કા શેઠી આવી મને ભાઈ શેઠી. ધોકો લે તારી જાત ના છોકરાના કિડનેપ કરે અને પાછું વેચે છે અને પૈસા કમાશે. ઓ બાપા હવે એવું નહીં કરું. ભાઈ બાપા આવ્યો સરપંચ આવ્યો. મને લા તમે નો ઓળખ્યા પોલીસ વાળા? નો ઓળખ્યા. મને કાય કાચ્યો આ ગાંડો હું ધંધો કરતો તો ના ગાડીને કઈ રીતે લીધી? તું ધંધો કરે છે એવું કેસ નહીં હે તો આમ જો તમને કઈ થઈ જાય છે. આમ જોવો આ છોકરાને તમે જોવો રોજ રાતે આમ જો છોકરાને કિડનેપ કરે અને પાછો છોકરાને વેચે અને એક છોકરાને 2 લાખ રૂપિયા લે છે. અરે બાપ રે તારી જાતના મોહણિયા આવું કરાય? હવે નહીં કરું. આ તો આજે કેટલા છોકરા પકડ્યા છે? હજી તો પસા હાથ જ પકડ્યા. આમ આ કર્યો તો તારી જાત ના તેને તો છે ને ફાંસીની સજા દેવી છે. એક કામ કરો
એક છોકરો હું 2 લાખમાં વેચું ને એમાં તમારો ભાગ 50,000 તમને દે ભાગના દીકરીના હવે એવું નહીં કર હાલતી નો થા જેલમાં તને તો ફાંસીની સજા દેવી ઓય એને લઈ લ્યો એવું નહીં કર્યું હાલતી નો થા